છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગઢ બોરિયાદ ખાતે આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે। 5.55 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું સાંસદ જસુભાઈ રાઠવાને ધારાસભ્ય અભયસિંહ તડવીના વરદ હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું। આ કેન્દ્રના કાર્યરત થવાથી આદિવાસી પટ્ટામાં આરોગ્ય માળખામાં મોટો સુધારો જોવા મળશે। આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર આસપાસના 50થી વધુ ગામો માટે કેન્દ્રબિંદુ સમાન બનશે। આજે નસવાડી તાલુકાના ગઢબોરિયાદ મુકામે 6 કરોડ અને 54 લાખના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક સુવિધાથી સજ્જ એવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા। ત્યારે હું આજે ખૂબ ગર્વ સાથે વાત મૂકી શકું છું કે આ વિસ્તારના 80 જેટલા ઊંડાણના 80 કરતાં વધારે ઊંડાણના ગામોના 1 લાખ કરતાં વધારે નાગરિકોનો આનો લાભ મળશે અને આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવશે। અને આજના જ દિવસે આ વિસ્તાર માટે 2 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત સરકારનો અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી તથા વિસ્તારના તમામ લોકોને હું અભિનંદન આપું છું। જે દર્દીઓને મોકલવાના હોય તો એને માટેની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। હા, આઈ એમ ડૉક્ટર સુરેન્દ્ર જૈન, RDD બળોદરા, રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર બળોદરા। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।